કોરોના વેક્સિનને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. વેક્સિનેશન તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જેમાં વેક્સિનેશન બાબતે 4 રાજ્યોમાં મોક ડ્રીલ યોજાનાર છે. આ રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતના રાજકોટ અને ગાંધીનગર એમ 2 જિલ્લામાં આ મોક ડ્રીલ યોજાશે. આ બંને જિલ્લામાં સોમવાર અને મંગળવારના રોજ યોજાનાર મોક ડ્રીલમાં બંને જિલ્લાના આરોગ્ય અધિકારી કર્મચારી સામેલ થશે. વેક્સિનેશન માટેની પૂરી ચેઇનનું મોક ડ્રીલ થનાર છે. પ્રી ટેસ્ટ મોક ડ્રીલમાં કોઈ નાગરિક સામેલ નહીં થાય. સરકારી કર્મચારીઓ મારફતે જ મોક ડ્રીલ કરાશે. વેક્સિનેશન છે ખૂબ સિસ્ટમેટિક રીતે અપાવવાની છે. 1 કે 2 તબક્કામાં આપવાની છે. તો એના માટે પહેલાં મોક ડ્રીલની ભારત સરકારની સૂચના પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. સોમવારે અને મંગળવારે આપણે 4 સેન્ટર એવા આઈડેન્ટિફાઈ કર્યા છે. એમાં એક PHC સુગડ છે, એક CHC છે અને એક પ્રાઇવેટ હોસ્પિટલ અને એક આઉટરીચ સેન્ટર છે. એટલે કે 4 સેન્ટર, એટલે કે અર્બન, રૂરલ અને એનો મિક્સ, આ ટાઈપના સેન્ટર ઉપર કઈ રીતે વેક્સિન અપાશે એની એક ડ્રાય રન જેવું છે. દર દિવસે 25, દરેક સેન્ટર ઉપર 25 લોકોને કઈ રીતે વેક્સિન આપીશું, કઈ રીતે એનો ડિટેલ, એનો જો ડેટાબેઝ છે સોફ્ટવેરમાં એન્ટર કરીશું, કેટલો સમય લાગશે, એની પૂર્વ તૈયારીના ભાગરૂપે છે. અને સોમવારે આ મિટિંગ છે અને મંગળવારથી આ કામગીરી છે. તો આપણે 100 લોકોની ડેટા એન્ટ્રી થશે. સોફ્ટવેરમાં શું ખામીઓ છે, કઈ રીતે ટાઈમલી રિપોર્ટ થઈ રહી છે અને એના સંદર્ભમાં આ ડ્રાય રન રાખવામાં આવ્યો છે. સર, અત્યારે કોને બોલવામાં આવશે જે પ્રાઇમરી જેમને વેક્સિન આપવાની છે? હેલ્થ વર્કર રહેશે? એમાં વેક્સિન કોઈને આપવાની નથી. ફરીથી હું કહી દઉં, એમાં ફક્ત એક ડ્રાય રન જેવું છે કે એ આવશે, કેટલો ટાઈમ લાગશે, એની નોંધણી કરાશે, કઈ રીતે એની ડેટાબેઝમાં એન્ટ્રી કરાશે, એવી વસ્તુ.